નમસ્કાર, જય શ્રી રામ, વંદે માતરમ. આજે અમે લોકો આવ્યા છીએ પ્રાંત અધિકારી શ્રીને મળવા. ભગીરથસિંહ ઝાલા મુન્દ્રાના પ્રાંત અધિકારી શ્રી છે. સાહેબ 2018-19ની કચ્છની અછતના સમયમાં બચાવની અંદર મામલતદાર પદે રહ્યા હતા અને ત્યારે ટીમ વાગડ દ્વારા સંચાલિત ગૌ સેવા કેન્દ્રને એમણે ખૂબ સારો સહકાર આપ્યો હતો. એક સનિષ્ઠ અને સરકારશ્રીના પ્રતિબદ્ધ કર્મચારી તરીકે એમણે જે નેતૃત્વ અમારા વાગડ વિસ્તારને આપ્યું હતું એ આજ પણ અમે લોકો એમની સરાહના કરીએ છીએ. પ્રજાભિમુખ રહીને પ્રજાની સેવા માટે તેઓ હંમેશા તત્પર રહ્યા હતા અને એક જવાબદેહીતા એમણે જે નિભાવી હતી. આજે તેઓ પ્રાંત અધિકારી તરીકે જ્યારે મુન્દ્રામાં ફરજ બજાવી રહ્યા છે ત્યારે અમને થયું કે આ પ્રસંગે અમારે સાહેબશ્રીનું સન્માન કરવું જોઈએ. એટલે વાગડ વિકાસ સંઘ અને ટીમ વાગડ વતીથી અને મુન્દ્રા પાંજરાપોળ વતીથી અમે સાહેબશ્રીને શાલ ઓઢાડીને સન્માનિત કરવા જઈ રહ્યા છીએ. મારી સાથે મારા મિત્ર ભાઈ શ્રી મહેશભાઈ શાહ, ભાઈ શ્રી પત્રકાર મોહનભાઈ વેરિયા, અમે બધા આવ્યા છીએ. ભારત માતા કી જય. સાહેબશ્રી ફરમાવો કંઈક શ્રી વચન. પાંજરાપોળમાં અમારે આવવાનું થયું. આ સમયે અહીં નવીનભાઈ અને એમના ભાઈને મળ્યા. ખૂબ જ પ્રસન્નતા થઈ અને અમારા સૌભાગ્યથી આજે મુન્દ્રા નગરપાલિકાના જે બહેન પ્રમુખશ્રી છે એ અમારા એમના જીવન સાથી પ્રણવભાઈ જોશી, તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે ખૂબ જ નિકટતાથી સંકળાયેલા છે. અનેક પદો પર તેઓ સેવા આપી રહ્યા છે. એમને મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. ત્યારે પટેલ સાહેબ પણ અમારી સાથે છે, નવીનભાઈ, વિનોદભાઈ, સુખદેવસિંહજી, આ બધાને મળવાનું અમને સૌભાગ્ય મળ્યું. આ પ્રસંગે હું વિનંતી કરીશ પ્રણવભાઈને કે આપ વાગડ વિકાસ સંઘને આપની શુભકામના વ્યક્ત કરો. નમસ્કાર. આજ રોજ મુન્દ્રા પાંજરાપોળ મધ્યે વાગડ વિકાસ સંઘ ના લક્ષ્મીચંદભાઈ અને એમની સમગ્ર ટીમ જયારે મુલાકાત લેવા માટે આવી ત્યારે યોગાનુયોગ એમની સાથે મુલાકાત થઈ, એમનો પરિચય થયો. આ સંસ્થા વાગડના વિકાસ માટે ખૂબ જ સારું અને ઉન્નત કાર્ય કરે છે કે કઈ રીતે વાગડનો વિકાસ સારી રીતે થાય. જેવી રીતના અત્યારે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે સમગ્ર દેશનો વિકાસ થાય છે, ગુજરાતનો જે રીતના વિકાસ થયો છે, ઔદ્યોગિક રીતે હોય કે અનેક રીતે હોય, જેવી રીતના લોકોની સુખાકારીમાં વૃદ્ધિ થઈ છે અને જેવી રીતના વિકાસ થયો છે, એવી રીતના આજે સામાજિક સંસ્થાઓ છે, આ સંસ્થાઓનો પણ સરકાર સાથે ખૂબ જ મોટો રોલ હોય છે. આ જયારે સંસ્થાઓ ભેગાને આવતી હોય, લોકો સાથે મળી અને કામ કરતી હોય ત્યારે એનું અલગ જ રિઝલ્ટ હોય છે. તો આ એક લોકોની સારી જીવનશૈલી માટે, ઉત્કૃષ્ટતા માટે. અને જયારે વાત કરીએ તો મહાજનનું કામ જ એ છે કે ખાલી લોકોનું ઉત્કૃષ્ટ હોય, સાથે જીવદયાના પણ અનેક કાર્યો હોય, અબોલા પશુ પંખીઓ એમના માટે પણ ખૂબ કાર્યો કરતા હોય. ત્યારે આ વાગડ વિકાસ સમિતિ એના સાથે રહી અને જે આ દરેક સમાજના ઉત્કર્ષ માટે, અબોલા જીવો માટે જે કાર્ય કરે છે એમને હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. ધન્યવાદ. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી. જય શ્રી રામ. નમસ્કાર. આજે સુપ્રભાતના સમયે અમે ભજનાનંદી એવા પાલુદાન ગઢવીના આંગણે આવ્યા છીએ. એમને આમંત્રિત કરવા આવ્યા હતા કે આજે સાંજે વાગડ વિકાસ સંઘની એક બેઠકનું આયોજન સામખિયાળી રણાકમાં કર્યું છે, તો આપ પધારો ને આપ અમારું માર્ગદર્શન કરો. પરંતુ આજે તેઓ રાજસ્થાન જાય છે, તો એના કારણે તેઓ હાજર નથી રહી શકવાના. પરંતુ એમણે વાગડ વિકાસ સંઘને શુભકામનાઓ આપી છે અને આવનારા દિવસોમાં અમે એમનું માર્ગદર્શન અને સહયોગ માંગ્યો છે અને એમણે સારા કાર્યમાં પોતાનો સહયોગ આપવાની તૈયારી બતાવી છે. આજે ખૂબ પ્રસન્નતા છે કે આવા એક સાત્વિક વ્યક્તિ જેઓ આપણને શુભેચ્છા આપી રહ્યા છે. હું પાલુદાન ગઢવીને વિનંતી કરીશ કે આપ આપની શુભકામના વ્યક્ત કરો. નમસ્કાર. ખૂબ ખૂબ ધન્યવાદ. વાગડ વિકાસ સંઘ આ નામ જ એટલું અતિ પ્રિય નામ છે, કારણ કે એક તો વાગડ અને એની સાથે વિકાસ અને સંઘ એટલે કે સંગઠન સાથે મળી અને જ્યારે વાગડના વિકાસની વાત આવે છે ત્યારે આદરણીય મુરબ્બી લક્ષ્મીચંદજીભાઈ અને સાથી મિત્રો બધાએ
જે વાગડના એક વિકાસ માટે વાગડ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે એની અંદર ખૂટતી કડીઓને ધ્યાનમાં લઈને વાગડના વિકાસ માટે થઈ અને ચિંતન મનન અને આ વિચાર આવો એ બહુ મોટી વાત છે. નકર આજે આ બધા વ્યક્તિઓને વિચાર નથી, આવા કોઈક સંત પુરુષો એને વિચાર આવ્યા હતો. ત્યારે આદરણીય લક્ષ્મીચંદભાઈને આ વિચાર આવ્યો અને એમણે એક મિટિંગનું આયોજન કર્યું અને સરસ મજાનું જ્યારે બધા સાથે મળે છે, જ્યારે સંઘ થાય છે, એક સંગઠન બને છે અને સાથે મળીને જ્યારે વિકાસની વાત થાય ત્યારે એ 100% એ જે કાર્ય છે એનું બહુ જ સકારાત્મક પરિણામ મળતું હોય છે. એટલે વાગડમાં ખાસ કરીને પર્યાવરણ પ્રકૃતિ માટે, આરોગ્ય માટે, શિક્ષણ માટે, સ્વચ્છતા માટે, અન્ય કોઈ એવા લોકોના અને પર્યાવરણ પ્રકૃતિ કે અબોલ જીવો માટેના, ગૌતરી માટેના કોઈ એવા પ્રશ્નો હશે અને એમાં કંઈ એવું હશે તો સાથે મળી અને પોતાનું શેષ જીવન છે એ વધારેમાં વધારે આવા સત્કાર્યોની અંદર લેખે લગાડવા માટે થઈને એક સંકલ્પ લઈને આગળ વધ્યા છે. ત્યારે આવા સત વિચારને કોટી કોટી વંદન કરું છું, ખૂબ ખૂબ હું અભિવાદન કરું છું, એમનું અભિનંદન આપું છું. અને આજની કાર્યક્રમની મિટિંગની અંદર હું આજે ઉપસ્થિત નહીં રહી શકું, પણ નેક્સ્ટ જ્યારે પણ હશે ત્યાં તનથી, મનથી, ધનથી ક્યાંક ને ક્યાંક જે યથાશક્તિ હું પણ મારું સહયોગ કરીશ એવી આ જાહેર એક મારી ઈચ્છા વ્યક્ત કરું છું. અને ફરીથી લક્ષ્મીચંદભાઈ અને સમગ્ર ટીમને, વાગડ વિકાસ સંઘની ટીમને, આદરણીય મહેશભાઈ હોય કે અન્ય મિત્રો જે હોય બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, શુભેચ્છાઓ આપું છું.